હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વઘારેલો રોટલો। અત્યારે હવે સરસ ઠંડી ચાલુ થઈ ગઈ છે, તો ઠંડીમાં ખાવાની મજા પડી જાય ને તેવો મસ્ત મજાનો ગરમા ગરમ વઘારેલો રોટલો। તો ચાલો આજે જોઈ લઈએ મસ્ત મજાની રેસીપી વઘારેલો રોટલો। વઘારેલો રોટલો બનાવવા માટે મેં અહીંયા એક નંગ રોટલો લીધેલો છે। તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવો હોય તેટલા રોટલા લેવાના। મેં અહીંયા મોટો એક રોટલો લીધેલો છે આ રીતે, અને રોટલો આપણે ઠંડો લેવાનો છે, ગરમ રોટલો નથી લેવાનો। ઠંડો રોટલો લેશું ને તો એના ભૂકો સરસ થશે, એના બટકા આપણે કરવાના છે। સાવ એકદમ ભૂકો પણ નથી કરવાનો અને સાવ એને મોટા કટકા પણ નથી રાખવાના। આ રીતે આપણે રોટલાને કટ કરી ને તેને આ રીતે નાના નાના પીસમાં કટ કરી લેશું। એકદમ સાવ ઝીણું કટિંગ કરવાનું છે, આ રીતે હાથેથી કરી લેવાનું। ગરમ રોટલો લેશો તો શું થશે કે આ રીતે જે આપણે ભૂકો કરવાનો છે ને રોટલાનો, તે ગરમ રોટલાનો સરસ નહીં થાય। ગરમ રોટલો છે ને આમ ચીપકી જશે હાથમાં। કોઈ વઘારેલો રોટલો સવારે બનાવવો હોય તો મારે સાંજે આગલા દિવસે કરી લેવાનો રોટલો, અને બપોર પછી સાંજે બનાવવો હોય તો તમે બપોરે બનાવી મૂકી દેવાનો અને સાંજે પછી આપણે તેનો વઘારેલો રોટલો બનાવી શકીએ। મેં રોટલાને હાથેથી આ રીતે કટ કરી લીધેલો છે। તમે જો નીચે ઝીણો ભૂકો પણ છે અને મોટા આવડા નાના નાના એના બટકા પણ। જે ઝીણો ભૂકો છે તેનો સરસ રસો થઈ જશે, એટલે સરસ રસાવાળું આપણું શાક બનીને તૈયાર થશે। તો મેં રોટલાનો ભૂકો કરીને તૈયાર કરી લીધેલો છે। હવે આપણે વઘાર કરીએ તે પહેલા મેં 8-10 કળી અહીંયા લસણની લીધેલી છે અને એક નાનો ટુકડો આદુનો લીધેલો છે। હવે આપણે આને છે ને ખાંડણી દસ્તામાં નાખી અને થોડુંક વાટી લેવાનું છે। જે આદુના લસણ લીધા છે તેને હું ખાંડણીમાં ઉમેરી દઈશ। આમાં 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર લેશું, જેથી કરીને આપણે વાટવાની મજા આવે। હવે આને હું વાટી લઉં। ગેસ ચાલુ કરીને મેં પેન મૂકી દીધેલું છે ને આપણે આમાં 2 ચમચા જેટલું તેલ ઉમેરીશું। 3 મોટી ચમચી જેટલું તેલ થશે। તેલ ગરમ થાય પછી 1/2 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરીશું, 1/2 ટીસ્પૂન જેટલું આખું જીરું, 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર અને 1/2 ટીસ્પૂન હિંગ, અને પછી આપણે જે આ લસણ અને આદુને વાટેલા છે ને તે ઉમેરી દેશું। ગેસ આપણે મીડિયમ રાખીશું અને આને સાતળી લેશું। પછી હું આમાં લીલું લસણ લઈશ। લીલા લસણને મેં આ રીતે ઝીણું કટિંગ કરી લીધેલું છે। થોડોક તેનો ગ્રીન ભાગ અને તેનો વ્હાઈટ ભાગ બંને લીધેલા છે। લીલું લસણ નાખવાથી જ્યાં વઘારેલા રોટલાનો ટેસ્ટ બહુ સરસ આવશે। લીલું લસણ અને લીલી ડુંગળી બને ત્યાં સુધી લીલી ડુંગળી લીધેલી છે આપણે, તેનો આ વ્હાઈટ ભાગ છે ને તે ઉમેરીશું અને ગ્રીન ભાગ પછી ઉમેરીશું। આપણે આને સાતળી લેશું। મેં 1 નંગ ટમેટું લીધેલું છે, તેને આ રીતે કટ કરી લીધેલું છે તે ઉમેરીશું, અને લીલું મરચું કટ કરીને લીધેલું છે ને થોડાક મીઠા લીમડાના પાન લીધેલા છે તે ઉમેરી દઈશ। હવે આ બધી વસ્તુને આપણે આમાં મિક્સ કરી લેશું। હવે આપણે આમાં ડુંગળી અને ટમેટું સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાનું છે, ત્યાં સુધી કૂક કરી લેશું અને તેલનો ભાગ છૂટો પડી જાય ને ત્યાં સુધી કૂક કરીશું। હવે આપણે આમાં મસાલા કરી લઈએ। 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતી ઓછી કરી શકો। 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ને 1/2 ટીસ્પૂન જેટલું હું નિમક ઉમેરીશ। નિમક તમારા રોટલામાં તમે નાખતા હોવ તો ઓછું લેવાનું, મેં નથી નાખેલું એટલે 1/2 ટીસ્પૂન જેટલું હું લઉં છું। હવે આ બધી વસ્તુને આપણે આમાં મિક્સ કરી દેશું। તમે જોઈ શકો છો ટમેટા અને ડુંગળી બંને સરસ સોફ્ટ થઈ ગયા છે, અને થોડોક ચપટીક જેટલો હું ગરમ મસાલો નાખું છું। ને હવે આપણે જે આ ગ્રીન કલરનો ડુંગળીનો ભાગ છે ને તે ઉમેરી દેશું, પાંદડાનો ભાગ। આપણે પાંદડાનો ભાગ પહેલા નથી ઉમેરવાનો, પાછળથી જ ઉમેરવાનો છે, નહીતર સાવ કૂક થઈ જશે। મેં અહીંયા 1 રોટલો લીધેલો છે તો હું 2 કપ એમાં છાશ ઉમેરીશ। તમે 1 કપ છાશ અને 1 કપ પાણી પણ લઈ શકો અને 2 કપ છાશ પણ લઈ શકો। ને આ 2 કપ છાશ આપણે લઈએ તો છાશ ખાટી હોય ને તેવી લેવાની છે। ખાટી હશે ને તો શાકનો ટેસ્ટ બહુ સરસ આવશે, એટલે છાશ આપણે ખાટી જ લેવાની। અને છાશ ઉમેર્યા પછી આપણે થોડીક વાર આપણે આને હલાવતા રહેવાનું, જેથી કરીને છાશ ફાટે નહીં, નહીતર છાશ ગરમ થશે ને તો ફાટી જશે। એટલે આપણે આને કન્ટિન્યુ હલાવતા રહેશું। અને છાશ તમે લ્યો ત્યારે છાશ ઘાટી હોય ને તેવી લેવાની, સાવ આછી છાશ નથી લેવાની। અને તમે દહીંને ભાંગી અને દહીં પણ લઈ શકો। આપણે છાશ ગરમ થાય ને ત્યાં સુધી આપણે એને કન્ટિન્યુ હલાવીશું। આમાં ઘણા લોકો રોટલા બનાવતા હોય ત્યારે તે નિમક ઉમેરતા હોય, તો નિમક આપણે જ્યારે શાક બનાવીએ ને રોટલાનું ત્યારે સાચવીને જ ઉમેરવાનું, કેમ કે રોટલામાં જો તમે નિમક ઉમેરેલો હોય ને તો ત્યારે તમે વઘાર કરો ને રોટલાનો ત્યારે નિમક તમારે સાવ ઓછું જ ઉમેરવાનું। જો આપણે આ
વઘાર કરેલો હતો તે છાશનો વઘાર હવે સરસ ઉકળી ગયો છે. આ રીતે સરસ ગરમ થઈ જાય અને ઉકળી જાય પછી જે આપણે આ રોટલો કટ કરેલો છે ને તે ઉમેરી દેશું. હવે રોટલાને આપણે આમાં મિક્સ કરી લેશું. તો અત્યારે ફૂલ ઠંડી ચાલુ થઈ ગઈ છે, તો ઠંડીમાં તો ગરમા ગરમ રોટલો ખાવાની મજા જ પડી જાય, બહુ મજા આવે. અને વઘારેલો રોટલો તો એકદમ સરસ ટેસ્ટી લાગે. આપણે આને એકાદી મિનિટ માટે કુક થવા દેશું, ઢાંકી દેશું થોડી વાર માટે. ને ગેસ હવે આપણે મીડિયમ રાખીશું, ફાસ્ટ ગેસ નથી રાખવાનો, સાવ મીડિયમ ગેસ ઉપર આપણે આને એકાદી મિનિટ માટે કુક થવા દેશું. મસ્ત મજાનો વઘારેલો રોટલો બનીને તૈયાર થઈ ગયું છે. તમે જો તેમાં ઉપર તેલ પણ સરસ છૂટું પડી ગયું છે ને તે સરસ કુક પણ થઈ ગયો છે. તમે જો આ રીતે સરસ કુક થઈને તૈયાર થઈ ગયો છે. હાથેથી કટ કરેલો તો એમાં થોડોક જો ભૂકો થઈ ગયો હતો તો તેનો આ રીતે ઝીણું જે કટિંગ હતું ને તેનો સરસ રસો પણ થઈ ગયો. હવે ગેસ ઓફ કરી દેશું અને આપણે ઉપરથી ધાણા ભાજી ઉમેરી દેશું, મિક્સ કરી દેશું. વઘારેલો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. આપણે તેને સર્વ કરીશું. રોટલાને હું સર્વ કરીશ. તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો વઘારેલો રોટલો. પછી ધાણા ભાજીથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે મસ્ત મજાનો ફટાફટ બની જાય તેવો અને શિયાળામાં અત્યારે ખાવાની મજા જ પડી જાય તેવો વઘારેલો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ ટેસ્ટી એવો અને ફટાફટ બની પણ જાય. તમે આને સાંજે ડિનરમાં પણ લઈ શકો અને બપોરે લંચમાં લઈ શકો, સવારે મોર્નિંગમાં લઈ શકો, ગમે ત્યારે બનાવીને ખાઈ શકો તેવો મસ્ત મજાનો આપણો કાઠિયાવાડી વઘારેલો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. જો આજની આ વઘારેલ રોટલાની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી રહે. તો મસ્ત મજાનો એકદમ સરસ ટેસ્ટી એવો વઘારેલો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ. તમે જો ખાવાની ઈચ્છા થઈ જાય ને તેવો મસ્ત મજાનો વઘારેલો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. અત્યારે શિયાળામાં તો વઘારેલો રોટલો ખાવાની બહુ મજા પડે. ગરમા ગરમ વઘારેલો રોટલો મળી જાય તો કઈ ના જોઈએ. અને અત્યારે આપણે લીલું લસણ, લીલી ડુંગળી બધું સરસ આવતું હોય તો આ વઘારેલા રોટલાનો સ્વાદ એકદમ સરસ આવે. એકદમ સરસ ટેસ્ટી એવો વઘારેલો રોટલો બનીને તૈયાર થાય. તો તૈયાર છે વઘારેલો રોટલો.